કે મેથ્સ અને રીઝનિંગ જોરદાર કરવું હોય ને તો એનો એક રસ્તો છે. શું? તો કે રકમ તોડીને વાંચવાની, બ્રેક કરીને વાંચવાની ટેવ પાડો. મતલબ એક વાંચો છો અને તમને કઈ મળી જાય છે, કઈ આકૃતિ બને છે, કઈ ડાયાગ્રામ બને છે, પહેલા એક લખો, પછી જ આગળ વાંચો. એક આંચળમાં ભાગો અને જેઠાલાલ અનુક્રમે ડાબી બાજુએથી 17 માં અને જમણી બાજુએથી 17 માં એવી રીતે આપેલું છે. તો પહેલા હું બાઘાને જેઠાલાલને બેસાડીશ નહીં ત્યાં સુધી મારે આગળ રકમ વાંચવી જ નથી. તો ભાગો ડાબી બાજુએથી 17મો છે તો 16 અને આ એક 17, અને જેઠાલાલ જમણી બાજુએથી 17મો છે. ધીસ ઇઝ જેઠાલાલ 17 એટલે 16 અને આ એક 17. જો બંને જણા એકબીજાનું સ્થાન બદલે, સી આ નવી વસ્તુ છે આ પ્રશ્નમાં તમારા માટે, કે બંને જણા એકબીજાનું સ્થાન બદલે છે. મતલબ જ્યાં ભાગો બેઠો છે એની જગ્યાએ જેઠાલાલ આવી જશે, જ્યાં જેઠાલાલ બેઠો છે એની જગ્યાએ ભાગો આવી જશે. હવે આગળ શું થાય છે એ કંઈક કીધું છે. જો એકબીજાનું સ્થાન બદલે તો જેઠાલાલ જમણેથી 20માં સ્થાને આવે. સ્થાન બદલ્યા પછી મહેન્દ્રભાઈ જેઠાલાલ 20માં સ્થાને આવે. તો શનિભાઈ હું એવું કહું કે જો જેઠાલાલ જમણેથી 20મો હોય તેની જમણી બાજુ કેટલા લોકો બેઠા હોય? શનિભાઈ 19 લોકો બેઠા હોય, કેમ કે એનો નંબર 20મો છે, તેની જમણી બાજુ 19 બેઠા હોય. હવે જેઠાલાલ જ્યાં બેઠો છે એની જમણી બાજુ તમે નજર કરો, તમને કેટલા લોકો બેસી ગયા હોય એવું દેખાય છે? 17. ટોટલ બેસાડવાના છે 19 સુનિલભાઈ, અને એમાંથી 17 ઓલરેડી બેસી ગયા મને દેખાય છે. તો હજી બીજા કેટલા લોકો હોય? 2 જણા. ક્યાં બેઠા હોય? તો કે વચ્ચે બેઠા હોય. તો આ જે કીધું છે એ વાત સાચી પડે કે ભાઈ જેઠાલાલ જમણેથી 20માં ક્રમે છે. તો જેઠાલાલ જમણેથી 20માં ક્રમે હોય તો જેઠાલાલની જમણી બાજુ 19 જણા બેઠા હોય, અને જેઠાલાલની જમણી બાજુ મારે 19 બેસાડવા હોય તો ઓલરેડી 17 બેસી ગયા છે. ખૂટે એટલાને જ મારે અહીંયા બેસાડવાના છે. તો 2 જણ ખૂટે છે મેં વચ્ચે બેસાડી દીધા. હવે પ્રશ્ન પૂછે છે તો આ હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? તો તમે ટોટલ કરો તો 16 ને આ એક 17, 16 ને આ એક 17, તો 17 ને 17 34, અને આ વચ્ચેવાળા બે તમે ગણી લો એટલે 36 ટોટલ બેઠા હોય.